નમસ્કાર દર્શક મિત્રો. હિંમતનગરના મહાવીરનગર પંચદેવ મંદિર ખાતે 42મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. હિંમતનગરના આંગણે આવેલ મહાવીરનગર પંચને મંદિરમાં તારીખ 20/2/2026ના રોજ પાટોત્સવની બપોરે 2 કલાકે હવન કરીને સાંજે 5 વાગે પૂર્ણાહુતિ કરીને મહિલા મંડળ કાર્યક્રમ પસંદ આપીને આપણી કાર્યક્રમ કરીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ. આમાં 42મા પાટોત્સવના સંદર્ભે તારીખ 21/2/2026 શનિવારે સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય આયુર્વેદ વિભાગના સહયોગથી મફત રોગના કેમ્પનું ડૉક્ટર હેમાંગભાઈ સુથાર, ડૉક્ટર યતિનીબેન જોશી, ડૉક્ટર પંકજભાઈ શાહ તેમજ ડૉક્ટર હિનલ વરસાદ તેમજ જાયન્ટ હિંમતનગર સૈયાર ગ્રુપના સહયોગથી નેત્રનિદાન અને દંત ચિકિત્સા કેમ્પ ઈડર, આત્મવલ્લભ હોસ્પિટલના આંખના ડૉક્ટર ચિંતન બેંકર, ડૉક્ટર જૈન વોરા તેમજ ડેન્ટલ હોસ્પિટલ મહાવીરનગરના દાંતના ડૉક્ટર સલોની સુથાર, ડૉક્ટર ઉમંગ સુથાર તમામ દર્દીઓને તપાસી ચકાસણીને નિદાન કરી આપેલ અને આ કેમ્પને સફળ બનાવવા માટે જાયન્ટ હિંમતનગર સૈયાર ગ્રુપના પ્રમુખ રાજશ્રીબેન ત્રિવેદી, પૂર્વ પ્રમુખ સોનલબેન મહેતા, ઉપપ્રમુખ દક્ષાબેન ગૌર, રેખાબેન પટેલ, મહામંત્રી હિનાબેન સોની, સહમંત્રી ઈલાબેન રાવલ, રીટાબેન ભટ્ટ, વિમળાબેન રાવલ, મંજુલાબેન સોલંકી, દીપ્તિબેન પંડ્યા, પ્રીતિબેન પંડ્યા, રેખાબેન ત્રિવેદી તથા અન્ય સૈયર બહેનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત પંચદેવ મંદિરના તમામ પ્રમુખ ગિરીશભાઈ ત્રિવેદી, મંત્રી દિનેશકુમાર વી સોની, સહમંત્રી સુમંતકુમાર આર ખત્રી તેમજ પિયુષભાઈ સોનીએ હાજર રહીને આ કાર્યક્રમનું સુંદર આયોજન કરી ખૂબ સારી વ્યવસ્થા કરી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા સતીશ સોની, હિંમતનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.